ભાઈ તમે ટ્રેનમાં તો બધા જ બેઠા હશો, પણ શું ડબલ ટિકટ ટ્રેનમાં ક્યારે બેઠા છો? તો ચાલો આજે તમને મુસાફરી કરી અમદાવાદથી મુંબઈ જતી ડબલ ટિકટ ટ્રેનમાં। આ ડબલ ટિકટ ટ્રેન અમદાવાદથી દરરોજ સવારે 5:50 ઉપડે છે। આ ટ્રેનમાં અમદાવાદથી સુરત જવાનું ભાડું એક પેસેન્જરનું 420 રૂપિયા છે અને મુંબઈ જવાનું ભાડું 850 રૂપિયા છે। તો આ ટ્રેનની ફેસિલિટી વિશે વાત કરું તો આખી ટ્રેન ફૂલ્લી એસી વાળી છે અને એમાં ઉપર નીચે 2 કમ્પાર્ટમેન્ટ આપેલા હોય છે। લોઅરમાં 66 જેટલી સીટો હોય છે અને અપરમાં 50 જેટલી સીટ આપેલી હોય છે। સાથે સીટો બહુ જ કમ્ફર્ટેબલ હોય છે અને પગ રાખવાની સ્પેસ પણ વધારે હોય છે અને ત્યાં તમને બોટલ મૂકવાની જગ્યા પણ મળી જાય છે। અને જો તમારે કંઈક વર્ક કરવું છે લેપટોપ પર યા પછી ચા નાસ્તો કરવો હોય ને ફોલ્ડેબલ ટેબલ પણ આપેલું હોય છે અને સાથે જ મોબાઈલ ચાર્જિંગનો પોર્ટ પણ આપેલો હોય છે। આ ઉપરાંત તમારે ચા નાસ્તો કરવો છે કે ફાસ્ટ ફૂડ ખાવું છે ને તો કોન્સ્ટન્ટ આઈઆરસીટીસી નો સ્ટાફ એ બધી જ વસ્તુ લઈને આવતો હોય છે, પણ એ બધું તમારી ટિકિટમાં ઇન્ક્લુડેડ નથી હોતું। તો આ ટ્રેનની સ્પીડની વાત કરું ને તો આ ટ્રેનની સ્પીડ ખૂબ જ વધારે હોય છે, એટલે લગભગ 9:15 સુધી તમે અમદાવાદથી સુરત આવી શકો છો અને જો તમારે મુંબઈ જવું હોય તો 1 વાગ્યા સુધી તમે મુંબઈ પહોંચી શકો છો। તો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં।